અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. ગુના શોધી કાઢવાની વિશિષ્ટ કામગીરી બદલ રાજ્ય પોલીસ વડા તરફથી અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારી શ્રી ભાવિનગીરી ગૌસ્વામીને સન્માનિત કરાયા. ગુજરાત પોલીસની કર્તવ્યનિષ્ઠા, શૌર્ય અને સમર્પણને બિરદાવવા વર્ષ 2019થી શરૂ થયેલા ડીજીપીએસ કમાન્ડેશન ડિસ્ટ્રિક્ટ એવોર્ડ સમારોહ અંતર્ગત 6ઠ્ઠા વર્ષે ભવ્ય ઉજવણી ગાંધીનગર ખાતે કરાઈ હતી. ગુજરાત પોલીસ પરિવારના સભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ સન્માન પ્રસંગે રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય સન્માનિત થનાર તમામ 110 પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ સન્માન સમારોહમાં અમરેલી જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી તળાજા તાલુકાના દેવળિયા ગામના ભાવિનગીરી રમેશગીરી ગૌસ્વામીને ઘરફોડ ચોરી તેમજ મંદિર ચોરી અંગેના અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા તેમજ ટેકનિકલ સર્વેલન્સની કામગીરી દ્વારા અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢી મુદ્દામાલ રિકવર કરવાની તેમજ નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની ઉત્તમ કામગીરી કરવા બદલ તેમજ મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લામાં બળાત્કારના ચર્ચાસ્પદ ગંભીર બનાવ બનેલ તેમાં સોંડવા પોલીસ સ્ટેશનના ગુના નંબર 182/2023ના આરોપી મિશ્રા કેમલા રહેવાસી બેલગાંવને મધ્યપ્રદેશ પોલીસ સાથે રહીને અમરેલી જિલ્લામાંથી પકડી પ્રશંસનીય અને વિશિષ્ટ કામગીરી બદલ રાજ્ય પોલીસ વડા દ્વારા ડીજીપી ડિસ્કથી સન્માનિત કરાયા છે.